મકરપુરા બસ ડેપોમાંથી 5 બાળ મજૂરો મુક્ત. માધવ કાઠિયાવાડી રેસ્ટોરન્ટના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી. વડોદરા શહેરના મકરપુરા બસ ડેપોમાં આવેલી માધવ કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં બાળમજૂરી કરાવતા પકડાયેલા માલિક સામે AHTU એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર ડોક્ટર BB પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ત્યાં 5 સગીર બાળકોથી કામ કરાવાતું જણાઈ આવ્યું હતું, જેની પુષ્ટિ સાથે સ્થળ પરથી તરત જ તેમને મુક્ત કરાવવામાં આવ્યા હતા. મુક્ત કરાયેલ બાળકોની વિગતો મુજબ તેઓની ઉંમર 14 થી 17 વર્ષની વચ્ચે છે. તેમને માનસિક અને આર્થિક રીતે શોષણ કરવામાં આવતું હતું. આ ઘટનાના પગલે રેસ્ટોરન્ટના માલિક રિકેશ ભૂપતભાઈ રાદડિયા સામે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015ની કલમ 79 હેઠળ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બાળકોને વળગાવવાની શક્યતા અટકાવવા માટે ટીમ દ્વારા બાળકો અને તેમના પરિવારજનોનું કાઉન્સેલિંગ કરાયું અને તેમને તેમના વાલીઓને સોંપવામાં આવ્યા છે. AHTUના ત્વરિત પગલાંને લઈને શહેરમાં સજાગ નાગરિકોમાં પ્રશંસા કરવામાં આવી રહી છે. આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો B1 ન્યૂઝ વડોદરા.